તો આજે આપણે આવી ગયા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલે. આપણે અહીંયા શું કામથી આવ્યા એ વ્લોગમાં આગળ કહું તો વ્લોગ આખો જોતા જજો. બધાય મિત્રોને હરી હોવાર આપણે ચેતાકલીન ઉપડી ગયા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલે. તો ફાઇનલી આપણે પોગી ગયા હતા ટાઉન હોલે અને યશરાજસિંહ અને તીર્થભાઈ પણ આવી ગયા. પછી આપણે આવી ગયા હતા અંદર ગ્રાઉન્ડમાં. થોડીક વાર થતા વિવેકભાઈ આવી ગયા અને વિવેકભાઈ પણ વ્લોગ બનાવતા હતા. અમે બી હામી વ્લોગ બનાવવા માંડ્યા. વિવેકભાઈની રીલ બનાવવાની હતી તો એમની આપણે રીલ બનાવી નાખી. પંડિત દીનદયાળ ટાઉન હોલે આવવાનું મેન કારણ એ જ હતું કે 23 માર્ચ એટલે કે શહીદ દિન નિમિત્તે એબીવીપી દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું હતું. તેના માટે જ આપણે રીલ બનાવવાની હતી. વિડીયો બનાવી લીધો પછી વિવેકભાઈ તો પોસ્ટ દઈને ગોઠવી ગયા. હમી હાંજે આપણે આવી ગયા હતા વડવડાએ ચા પીવા માટે અને આજના સ્પોન્સર હતા પ્રકાશભાઈ. ડાયરેક્ટ રાતે પાસે આવી ગયા હતા પંડિત દીનદયાળ ટાઉન હોલે. આવતા વેત તે યશરાજસિંહ, યશભાઈ, પ્રથમભાઈ, તીર્થભાઈ અને બીજા બધા મિત્રો પણ આવી ગયા હતા. 23 માર્ચના રોજ શહીદ દિન હતું એટલે વ્યવસ્થાના ભાગરૂપે બધા કાર્યકર્તાઓ આવી ગયા હતા. પછી આપણે નીકળી ગયા હતા નકટેવા મેળીમાના મંદિરે જવા માટે. ત્યાં તો રસ્તામાં ગોગા મહારાજે દર્શન આપી દીધા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા માતાજીના મંદિરે. પછી અંદર આવીને માતાજીના કરી લીધા દર્શન કરીને બહાર આવ્યા હતા વિવેકભાઈ ભેગા થઈ ગયા. પણ થોડીક વાર થતા આ બેની કવલી ચાલુ થઈ ગઈ. હારું હાલો આ બેની કવલી પૂરી થઈ પેલા આજનો વ્લોગ પૂરો કરી નાખો. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. તો મળીએ બીજા વ્લોગમાં. પાછા લાઈક અને ફોલો કરતા જજો પણ.